સાહેબ ફેમિલી આખી બેસી ગાઈસ પકોડી ખાવાને મમ્મી. હા તો ગાઈસ જો ફેમિલી અંગાત બેસી ગયા આપણે પકોડી ખાવા માટે. જો ગાઈસ ખાઈ લીધી હજુ અને ચાલુ ધીમા ધીમા કહો. આવજો તાન લેવા. આવજો તાન. ગુડ મોર્નિંગ જય માતાજી. સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. તો ગાઈસ જો પપ્પા નવા માતાજી દિયોબત્તી કરે. ગુડ મોર્નિંગ જય માતાજી. ગુડ મોર્નિંગ જય માતાજી. તો આ સાઈડ પપ્પા દિયોબત્તી ને એવું કરે હ. અને ગાઈસ તમે તો આપણને લાગે છોકરો સુરજ ચૂકી ગયો છો. નાસ્તો બને કો ખવાવામાં નવું. ગુડ મોર્નિંગ જય માતા. શું બનાવો? મેથી રોટલા બનાવું. હા તેમાં જ કહું સુખનો સુરજ ચૂકી ગયો એટલે જ મેથી રોટલા બની ને ના બની બા તાન ને ખીચડી 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 તાન દાદી તો હોઈ રહ્યો હજુ. જો કાળું ફોર્મ કરે હે. હા ગુડ મોર્નિંગ જય માતાજી. સુખનો સુરજ જોયા ને તમે તાન આજે રોટલી ને એવું બને મેથી ના દવા શીશરી ખવડા ખાઓ તમે. વાતાવરણ કેવું કરે જો. વાતાવરણ તો વાત જ ના પૂછે. વાતાવરણ તો વાત એક બાજુ તડકો ને એક બાજુ વાદળ. તો આ સાહેબ તો હિસાબે ને રોટલા ને એવું ચરવી ચેલા બનાયા? ટિફિન બનાવે ને આપણે નાસ્તો કરવાનો. બરાબર. હજુ ખીચડી બાકી વઘારવાની. બાકી હજુ? ખીચડી તો વઘારવાની જ નતા. બરાબર. તો ગાઈસ ટિફિન માં અંકિત આ લઈ જાય રોટલા? હા બનાવી લો. અને દહીં? દહીં ને રોટલી. બરાબર. તો આ સાહેબ તો આમ નાસ્તો બનાવ. શું ડુંગળી વઘારવાની? ખીચડી વઘારવાની. ગુડ મોર્નિંગ જય માતાજી. ગુડ મોર્નિંગ જય માતાજી. તો ગાઈસ તમે જો સાહેબ તો નાસ્તો ને એવું બને છે. લેવા નાસ્તો નહીં કરવો અંકિત તારા? હું બનાવ્યું આજે? આજે તો બનાવ્યું રોટલી પેલાની મેથી ની. ચોકન બગરે કેવું આમ ચમ હેડા વાળા વજો બોલું ચમ નતું. રોટલી બનાવી. હા ઊંઘમાં એવું લાગે ઘરે ઘરમાં. તો ગાઈસ તો દાદી તો આ સાઈડ ખીચડી ખાય. તમે મેથી રોટલી ના ખાય નહીં? હા એ વાત હાજી ભાઈ ગેસ થઈ જાય પાવન તો એટલે કઈ જ વસ્તુ સાચી વાત છે. તો આ સાહેબ તમે જાઓ મમ્મી ને બે ગયો હોય આપીને નાસ્તો કરવા. આ તો અંકિત ઓલે બનાય બધા તો કઈ બપોરે ખાવાના હે. અને આ સાહેબ કેરી મોરી હતી. કેરી શાક બનાવવાનું હોય લે. તો કઈ જો કેરી શાક બનવાનું જો આ કેરી જો આવતા વર્ષે ખાધી જો આ વર્ષે ખાઈએ. હા આ સીઝન ની પહેલી વાર સીઝન નું પહેલું કેરી શાક. જો આ સાઈડ નાસ્તો કરવા મસ્ત ગાઈસ મેથીના રોટલા બનાવ્યા હતા નહીં ને યાર? રોટલા ખીચડી ચા. તે ખાધે કે નહીં ખાધે? ખાધે એકમાં પૂનો ખાધી. કેમ? એક ને પૂનો. એક જ એક મેળ તો એકમાં આટલું મેલ્યો. મજા આવી. કડક થઈ ગયું. ના મજા આવી અંકિત ના તો મેથી રોટલા. હું કહી દઉં હું કાજે બાટલો લઈને આવજે પપ્પાને. આ કૌશી વપરાતો નહીં. દેવ તો હેડી લુગડા હુકવા. હા લુગડા હુકવી આવ ને. તોય રે અમારે અહીં કઈ વાહન કહું. ચાલો 9 વાગ્યા. તો ગાઈ જો 9 વાગ્યા અને હું કરું કચરા પોતું અને હાલ જાય લુગડા હુકવા. તો ગાઈ હું તો હેડી જો વાર્યું અને બાઈને કેરીઓ બફા મેલી અને ને હા પપ્પા આવશે વગર. રંગો અમે તારા બનાવવાનો. હા પપ્પા આપણે બાફીને મેલે બધું તૈયાર કરી. હા ડોલ ચો આ લુગડો લઈને આવ્યું ધાબા પર લુગડો કરવા માટે. અને આ તો શાક હરંગવાનું બનાવવાનું કેરીનું શાક બનાવવાનું. અડધા બધા લુગડો હૂકવી જતી જો ભાઈ ના ખાટલી અહીં પડી ઉભરી કરી દઈએ. હાય તો લેડો ગાઈસ લુગડો કરી દઈએ પછી મળીએ. તો ધાબા ઉપર તો આવી લુગડો કરવા પણ જો ગાઈસ વગરા ને જો હું તમને બતાવે એ બીક લાગે એવું દેખાય બે ચોરીઓ
એ આવ્યું સેતુલો ખાવા તો જો ગાય વધુ આવ્યા સેતુલો ખાવા અને મને બીક લાગી ને તે હું વાતી રહી હા નહીં બીક લાગત તો શું બે રહ્યો તાનો દે તો લેરો ગાય જમું જાઉં મેં છે હજુ તો એકમ જ બે રહ્યો પાપ તાર બેનપણી આવી તાર બેનપણી તમે બોલાવો આ નેચા આવી જાઓ તમે ભેગી થવા આવી રહી જો એ બે પણ દેખાતી નહીં હા ચોકન દીવા ચાલુ તો લેરો ગાય દીવા ચાલુ પાસે નજર મારીએ ન કહો ને ઇન્દેરો ખેંચી જાય દીવે એટલા માટે અમે તો વાહન બાન ગઈ દીધા હા અને પેનથી કેરીઓ લઈ લીધી બફાઈ જઈએ હવે ચાલે બેરીએ અને જો કેરીઓ બતાવ બફાઈ જઈએ નહીં એકદમ મસ્ત બફાઈ ગઈ કેરીઓ હલકી બફાઈ જાય થોડી વગર તો જાડો રવો થાય ને એટલા માટે મલોટ બોલ બધાને બાકી અને હરંગમાં શેગો મરણ બાકી જો ગઈ એમાં હરંગમાં શેગો બેગો મળ દઈએ પછી રોધવાનું બીજું બધું કરીએ તો ગાય જુઓ વૈશાલી તો જઈ હ આને મોરે ને એની ધાબા ઉપર જઈએ બ્લાઉઝ સીવવા માટે અને હું અમો આને વઘારવા જઈ ધાબા ઉપર બધું તૈયાર કરીને જાઉં જો ગાય તમારે વાટીને પછી જાઉં નહીં ગેસની તો એક શાક તો કાઢી દઈએ જો ગાય હરંગવાનું શાક અને શીખા વૈશાલી એવું કરો પછી શું કરો તો જો કાંઈ વૈશાલી બ્લાઉઝ છે બે એનો તાપ લાગવા અત્યારથી જ સવારમાં જ વાદળા એવો કરે ને એટલે હા વગાડી દીધો તો લોટ બધે તારો બધો ને બે હજો અરે પેલું બચ્ચી નહીં હવે ચો પેલું બીજું અરે એક એરું બે એક બચ્ચી હોય ને પેલું શાક ચાલુ વૈશાલી છે એડી લોટ બધો છે બધે જતા વદરા છે વદરા ખોલી આજે આવ્યા હતા સવારમાં પાવલે હરગાવ હું તો હેડી ઉપર અને હાલસી કા શાક ચરી ખરા ચરી કયો જોઈ રહી અલે હાલ શાક ચરી ના ચરી ગયું કોરમોર કરી હા એવું જો જો ગાઈસ કોરમોર કરી ઘઉંના રોટલા તો બનાવી દીધા હા ઘઉંના રોટલા અને મજવા ગાઈસ હરંગવાનું શાક બનાવ્યું અને વૈશાલી બનાવો બાજરીનો રોટલો પછી મેથીના બાકી અને જો પપ્પા ઓલે મેથીના બનાવવાનું બાકી અને શિવ બેન આવ્યા હતા જો અમારે ઘેર કંપની હાલો આવ્યા એ આજને હારમાં નહીં જ નહીં માથું ચડી ઓછું થયું માથું તો જો ગાય વૈશાલી તો બનાવો બાજરીનો રોટલો અને મજબૂત મેથીના બાકી પછી પપ્પાની શાક વઘાર હે કેરીનું અમે વઘારે જ ભાવતું નહીં કોઈ ઘઉંના બાજરીના બની ગયા હો અને અમે બનાવીએ મેથીના રોટલા ત્રણ જોર રોટલી ચૂલો તો ત્યાં ચૂલા જ ને ત્યાં ગેસના જ તું કરે ત્યાં તું વન હેર હું ચરવી દઉં ના તું વન હું ચરવું તું પેલા મેં ઘઉંના વન્યા લઈને તું ચરવે આવ તું આ વન્યા હું ચરવું તો લેરો કઈ જમવા હે ને રોટલા બોટલા ચરી દઈએ નહીં બનાવીએ હે મેથીના રોટલા જો મસ્ત મેથીના રોટલા પીરા પીરા તેલ લાગે જો ગઈ આટલા બનાવ્યા તો કા હવાનો લોટ હતો ને એટલે નહીં કોને પીવું હવાનો લોટ હતો એટલે બનાવી દીધા હતા અમે જઈએ ઘેર ઘેર ચો ઘેર નહીં ઘેર તો જો શિવલી હસવા માંડીએ શિવ ઘેર નહીં તારા નેચે જવાનું તો ગાઈ અમે જઈએ નેચે
ચણ કહું મમ્મીઓને આવે એટલે મમ્મીઓને શાક વગાડતો તો ગાય નેલ જાય ઘેર, અમે તો ઘેર જ છે. નેલ ઘેર જાય. યાર મારું મગજ કમ નહીં કરતું તો લેડો ભાઈ મમ્મી જઈએ નેચે જ જઈએ હો. અલી આ ચાલે હું લાય એટલે હું ચાલે મેથીના રોટલા લઈને નેચે જઈએ આમાં. અને આજ તો બનાવી કેરીનું શાક અને હરંગવાનું શાક. દાદી તો હરંગવા શાક ખાવા દે ઇવન હરંગવા શાક ન રોટલો બન્યા લેતો એટલે. અને પપ્પા બનાવે કેરીનું શાક. આ કેરીઓ જો બાકી ખાટી જો ગાઈસ પપ્પા તો બનાવે કેરીનું શાક. તો બનાવ કેરીનું શાક બનાવ ગાઈસ, સીઝનની પહેલી કેરીનું શાક બનાવ. અને આ શબ્દ બેઠે હો મમ્મી કચરો વાળા હ. અને શિવબેન શું લેવા આવ્યો? કેરીનું શાક લેવા આવ્યો. બહુ ભાવ કેરીનું શાક તમને? કોણ? હા બીરો જતો રહે ને યાર. હા યાદ છે એ જે લાગે આવે 4 વાગે કે? હા 4 વાગી જ જાય. તો લેડો ગાઈ સાન ભૂખ તો લાગી છે આપણને, પણ શાક થાય પછી ખાઈ દે. આ બેજો સીઝન નું પહેલી કેરીનું શાક નહીં મમ્મી? પહેલી વાર ખાધું ને આપણે નહીં? હા તો ગાઈ પહેલી સીઝન નું કેરીનું શાક ખાધું ને. મસ્ત બન્યું. હા પણ મસ્ત બન્યું ને કોઈ. તો જમવા બેજો હા. અંકિત શું લઈ ગયો? અંકિત ખાવાની ઈચ્છા થઈ ગઈ હો કેરી શાક. તમે કેરી ખાશો કે? ઘડીકમાં વાદળો કરે, ઘડીકમાં તડકો કાઢે, ઘડીકમાં વાદળો. હા તો ગાજર હા આને શીખવજો મમ્મી પૂછી જો ચાલે મમ્મી. હા હોટલ બાજુ મુંબઈ બાજુ હે કોકનું હોય નહીં, કોકનું ગામ પૂછે ઓમ 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 મમ્મી દાદા મમ્મી એમ કે ઓમ 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 ઓમ. જો ચા પીવા માટે અને નાસ્તો કરીએ. માસી હતી કાતરી હતી હજુ ચાલે. હા મને તો મસ્તી ભાવે. આપડે બનાવો ને હવે આપણે. હું તો રાતે એડિટ કરતો હતો વિડીયો, તાના જ ખાતો હતો. રાતે 1 વાગે ખાધી હતી કાતરી. બનાવી તાના પ્લાસ્ટિક નું ડિમાન્ડ માં લાયા તો આટલું પાતળું એવું પછી આ મશીને હું તો ને રાતે 1 વાગે ખાધી હતું. આજે એડિટ કરતો હતો. ભૂખ લાગી હતી કોઈ જોયું તમે રાતનું તો ગાઈસ વાતાવરણ કેવું બધું જો ગાઈસ વાદળો કેવો મસ્ત દેખાય જો. જો કઈ આ તો વાદળો મસ્ત વાદળો દેખાય જો. અને ગાઈસ આપણું બાઇક પડ્યું આ સાઈડ જો. અને ગાઈસ ચા બા પી લીધો હો. અને તમે જો આ સાઈડ તો મમ્મી અંદર બેઠો વાતો કરી. શું વાતો કરો? સુખ દુઃખ ની વાતો. ગાઈસ તમે જો આપણે તો જીએ હે તો કઈ જીએ નહીં. તો ગાઈસ ચાંદનું કે પકોડી ખાઈ પકોડી બનાવો ગાઈસ તો બનાવતું નહીં. તેની હેર કે પકોડી ખાઈ લેવા તને જઈએ ઓટો માટે. ઓમ તો જવાનું હતું હનાવર જવાનું હતું, પણ હવે હનાવર કે જવાનું નથી. એનું પાટ ને એવું હતું હજુ. અને ઘરનું પેલું એ હતું વાંચતું એવું હતું ને તો કાંઈ જવાનું મળ્યો હતો ને. હવે અંકિતને રજા ના મળી એનું એકલો જઈને એવું કરું કે વાંચ્યું જ ને તો જવા એવું નથી. ભાઈ જઈશું ગાઈ જે આપણે પકોડી લારીએ પકોડી ખાવી કરતી હતી ને. જો ગાઈ આવી ગયા પકોડી લારીએ એ લીધી હજુ અને ચાલુ. ધીમા કહો તાર પેક કરાવી દઈએ ને ભાઈ સાદું ન ઓલી. તો ગાઈ આપણે તો પકોડીને એવું ખાઈ લીધું ને ભાઈ સાદું બાજુ પેક કરાવી દઈએ. શું કહ્યું ગાઈસ તમે જો આ સાઈડ તો આપણે આવ્યા હતા પકોડી લેવા નહીં ને યાર. હા તો ગાઈસ ખાઈ લીધી અને પેક કરાવી દીધી નહીં. તો ગાઈસ લેવડા હતા ને આપણે જઈશું પાછા ઘેર. લેવડો
બાઈક વળી જાય નહીં એટલે નહીં વળી જાય વળી જાય તો જો કઈ જ્યારે આમાં ઘેર ભરે પકોડી તો ગાઈસ તો આપણે તો ખાધી હતી ભાઈ ના ગાઈસ ઘેર જો હા જો ગાઈસ બોલો અંગાત ખાઈએ શું કહેવું ને પપ્પા તો ઉપવાસ છે એટલે ગાઈસ માફી લાયા આમથી લાવી નહીં હતી નહીં તો ફરાળી પકોડી નથી તો આ પરાડી જ આવે પણ ખાવી હોય તો ખવાય હો ભાઈ અરે જો જો ખવાય ના દેતા તમે આ શની આવે તો પકોડી નહીં આવે ખાની લોટ આવે અરે ફરાડી આવો તે મુએ ગોડો હું તો હું યાર નહીં મમ્મી તો હું કરે ખીચડી બીજી ઓળી કર ખીચડી બનાવી શાક મારી હું મરી ફુલેવર ફુલેવર મરી દાદી ખીચડી ઓરું અમાર હા શાક ઉપર વગાડી આપણે ચૂલો હા વગાડી આવી ઉપર એટલે જલ્દી ચડી જાય તે ત્યાં ચેવું મસ્ત બનતું ફુલેવર એવું ચૂલા જલ્દી ચાલી તૈયાર કરજો ગાઈસ તમે જો આશા પર ફેમિલી આખી બેહી છીએ ગાઈસ પકોડી ખાવાને મમ્મી હા તો ગાઈસ જો ફેમિલી અંગાત બેહી ગયા આપણે પકોડી ખાવા માટે જો ગાઈસ દાદી નાલી મેં તો આય ખાલી નમક ઘેરે તું તો ડબલ બાજુ ખાવ કોણી અને પપ્પાનો ઉપવાસ છે એટલે નહીં કોઈ હા તો જો ગાઈસ આપણે બેહી ગયો પકોડી ખાવા માટે જો ગાઈસ દાદી ની આલી તો પકોડી ખાય એટલે ગાઈસ દાદી પકોડી ખાય ને આપણે બધા પકોડી ખાઈએ જો અંકિત નહીં ખાલી ને તો જો આશા તો ધાબા ઉપર આવી છે હા અને ધાબા પર શાક બાક બનાવો શું બનાવ્યું આજે ફુલેવર ફુલેવર લ્યા હો તો ગાઈસ જો ફુલેવરનું શાક હા હા એટલું રેટ દીધું પાણી એનો ડખો થયો ને તાન તો રેડાઈ જુ રેડ્યું નહીં આઠે કરી ક્યાં આઠો ગેસ કરે ને હાલે તો ચડતા વાર લાગશે તાન તો ચડતા ચડતા ઓગળી જવાનું વાત સાચી તો આ સાથે તમે જોવો ને શાક ચડવા મૂક્યું ફુલેવરનું નહીં ને યાર ફુલેવર બનાવ્યું હજુ રોટલી બાકી બાકી હજુ રોટલી ઓવા શેક ચાર પછી રોટલી અહીંયા જ બનાવું બધું અહીંયા જ બનાવું આઠ મજા આવે ને કો ચૂલાનું ખાવાનું ચૂલાનું મેઠું લાગે પણ તાપ લાગે નહીં કારો તાપ તો લાગે ને તાપ ચૂલો નહીં કોઈ નહીં તાપ તો લાગે જ ને યાર ગેસ કરતા ચૂલા પર વધારે તાપ ઓલું અંગારા પાણી રેડી મઈ થતું લેવા તાં જમવા રોટલા બનાવી દીધા હવે બનાવી દીધા તમે મઈ બે હું તો મેં બે દીધો જો લાઈટ જો મસ્ત દેખાય જો જો હા અહીં શું થઈ ગયું લાઈટ જેવું થઈ ગયું લેડે ને છે એટલે જાન હું શેતુલો કરું આખો દારો શીખા શેતુલોમાં જ જાય દારો આખો દારો શેતુલો જ ખા શેતુલામાં જ જાય ને તાપ. શેતુલો જ નહીં ખા કરતી નાખો દારો હું તો ખાખા જ કરું જો અમે તો રજવાનું ઉપર થઈ ગયું એટલે અમે ખાખા જ કરું તો લેડો ગાય ત્યાં જમવા બેજો બાકી છે બાકી હજુ અમે જમવા બેજાડો અંકિતને વાર લાગશે તો ભાઈ હજુ અંકિત તો નોકરી આવ્યો નહીં અને હવે જમવાની તૈયારી કરીએ જમી લઈએ તાનું કરીએ નહીં જરે ત્યાં આવો લેડો જમવા સાચી વાત છે નહીં કોઈ ખાતું તો હોય નહીં શાક જોજો પડી તાર દાળ ઉઠમાડી નહીં કહું ધરાઈને ખાવાનું હતું ઊભી ના થતી જોની હું ના કહું તો ઊભી ના થતી તું ના હું ના કહું ને હું ના કહું તો ઊભી ના થતી તું ઉઠમાડ્યું ના કરતી ખાવાનું ચોખ્ખું કહી દીધું ખીચડી માં આલું શાક માં આલું બધું તું શાંતિ વાંધો નહીં ઉઠમારી ના કરે ગાંબુ કે વાંચી જ ને તાણવારી ઉઠમારી કઈ ઊભી થઈ જાય બધા પહેલા આવના પહેલા ગોમ પહેલા જેમ અવોર્ડ મળવાનો હોય એમ કોઈ તમે ફટાફટ ખાવા હું ફટાફટ ખાવું એટલે ફટાફટ ચોય નહીં ગાડી તો મને ખબર હે બધી ફટાફટ વાળું ઉઠ મારી પણ મને કંટાળો આવે યાર હું ખાતા ને ઊભું થઈ જાય હાથ ધોઈ નાખ હા હું લાલુ છું ને પડી રહ્યો પેલું કેરી શાકના જેવું થાય બપોરે ગાઈસ તમે જો આ સાઈડ તો ને પપ્પા મસાલો બનાવી અને આગળનું વિચારી કે ટાઈમ અમે ગયા હતા તમે મસાલા લઈ આલો કે નહીં લઈ આલો પછી સમય આવે તો ખાવા પડી જા ના તું ના બોલે તું સીધો રોસ્ટ કરું મને તું ને મારા ગિલાસ બધા હાચું તો હરખું તો બોલતી જ નહીં તારણ માં તો 36 નો આંકડો કે 34 નો આંકડો એ ખબર નહીં પડી ખરેખર હાચું કહેવા જઈએ ને એટલે આ તમને ટણી ચરસ હોય 36 નો આંકડો નહીં મને ટણી જરા મને ઓલા ટણી જેવી એ જ ખબર નહીં પડતી ગાઈ નહીં હેલા ને પોતું એવું કરા આ તો ગાઈસ કોન્ટ્રાવર્સી થઈ જવા રહી જઈએ પણ મમ્મી અને જાનદાન મારું ખોટું નામ દે ખોટું નામ દે કોક કાનજીને આયા હતા વચવાય છે સવારે ઓટો માર્યો તનો કાનજી બપોરે કહો સવારે હો ને
આવજો તાન લેવા હા હવારે આવજો તાન ના ના આવીએ આમ શાંતિ ના ના આવીએ હા હજુ આયા નહીં એક વખત ઈકાન તો નહીં હા ના ના આવીએ હા જી આવીએ બધા આવી છે મને આવ્યા હતા તે ગાય જ્યાં નહીં ને નહીં એમના ભાઈને આવ્યા હતા નહીં કોઈ મારા ભાઈને આવ્યા હતા બે ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ પસંદ આવતી હોય તો આગળ વધારજો બરાબર